ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે દાખલા ગણ્યા, થોડા ઘણા આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનું રિવિઝન કર્યું. ત્યાર પછી હવે આપણે થોડા દાખલામાં હજી પણ આગળ વધશું. થોડા આના દાખલા છે એ વિચિત્ર અને પ્રેક્ટિસ માંગી લેવા છે, કન્સેપ્ટ ક્લિયર ક્વેશ્ચન ના પણ એમસીક્યુ આપણે નેક્સ્ટ ટાઈમ સોલ્વ કરવાના છે મિત્રો. ચલો જોઈએ હવે આપણે સ્વાધ્યાયનો મેં તમને કીધું હતું કે આ હોમવર્કમાં ગણવાનો છે, તો એક વખત આપણે ફટાફટ ગણી નાખીએ. સ્વાધ્યાયનો 3.2 મો દાખલો. બે બાળકો A અને B તેમની શાળાઓથી અનુક્રમે તેમના ઘરે P અને Q પરત ફરી રહ્યા છે. શાળા છે એ ઉગમ બિંદુ તરીકે આપણે લેવાનું છે. અને આપણને ગ્રાફ છે એ x વર્સિસ t નો ગ્રાફ આપેલો છે. એ માટે છે ઓકે મિત્રો. હવે આપણને જે સવાલ અંદર પૂછ્યા છે એ સવાલના આપણે જવાબ દઈએ. જો આપણને ઓબ્લિક વડે દેખાડેલું છે પણ ગભરાવાની જરૂર નથી. આપણને કીધું છે કે B એ A અથવા A એ B કરતા શાળાની નજીક રહે છે. કોણ શાળાની નજીક રહે? તો નજીક એટલે અંતરની વાત કરી છે મિત્રો. તો આપણે અંતરના આલેખ ઉપર જોવાનું છે. અંતર આ x એટલે શું છે મિત્રો? અંતર છે. હવે તમે મને એમ કહો કે આ અંતર x1 છે. ચલો આપણે અહીંયા ગણી લઈએ. આ અંતર શું છે? x2. ઓકે મિત્રો. તો કયું અંતર વધારે છે? તો x2 વધારે છે, એટલે કે q. અહીંયા આપણને a માટે આ આપ્યું છે અને b માટે. તો b નું તમે જોશો તો q સ્થાન છે, a નું તમે જોશો તો p સ્થાન છે. તો અહીંયા લખીએ કે a એ B કરતા શાળાની નજીક રહે છે. ઓકે મિત્રો, સમજાઈ ગયું? બહુ સિમ્પલ વસ્તુ છે. આ તમે કમ્પેરિઝન કરી શકો છો x2 x1. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? ચલો આગળ વધીએ આપણે મિત્રો. ત્યાર પછી શું કહે છે કે B એ A અને A એ B કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે છે. તો વહેલી શરૂઆત કોણ કરે? જો A છે, અહીંયા તમે જુઓ તો આ શું કહેવાય? t બરાબર 0 કહેવાય. અહીંથી તમે શરૂઆત કરો છો તો અહીંયા શું કહેવાશે? t બરાબર t સમય. એટલે t બરાબર 0 સમયે જે શરૂઆત કરતું હોય એ વહેલી શરૂઆત કરે છે, અને t બરાબર t સમયે શરૂઆત કરતું હોય એ મોડી શરૂઆત કરે છે. તો અહીંયા A એ B કરતા વહેલી શરૂઆત કરે છે. તો આપણે લખી શકીએ A એ B કરતા, તમે જોઈ શકો છો અહીંયા આ લાઈન ઉપર આ સમયનો આલેખ છે. તો સમયના આલેખમાં t બરાબર 0 એ શરૂઆત કરે છે. બરાબર? ત્યાર પછી ત્રીજું, B એ A કરતા અથવા તો A ઓબ્લિક B એટલે A એ B કરતા ઝડપથી ચાલે છે. એટલે કોણ કોના કરતા ઝડપથી ચાલે છે? અચ્છા, હવે ઝડપની વાત મારે કરવી છે મિત્રો. તો મેં તમને સમજાવ્યું હતું કે x વર્સિસ t ના ગ્રાફનો ઢાળ શું આપે? આપણને ઝડપ આપે. તો હવે તમે મને એમ કહો કે A નો ઢાળ વધારે છે કે B નો ઢાળ વધારે છે? તો તમે મને કહેશો ડેફિનેટલી કે સર B નો ઢાળ વધારે છે. તો અહીંયા લખીએ કે B નો ઢાળ એ A ના ઢાળ કરતા વધારે હોવાથી B ની ઝડપ
a ની ઝડપ કરતા વધારે છે. ઓકે મિત્રો, સમજાઈ ગયું? ચાલો આગળ વધીએ. હવે ઝડપની વાત કરી છે, ઢાળની વાત થઈ જાય. ત્યાર પછી A અને B એક જ અથવા જુદા જુદા સમયે ઘરે પહોંચે છે. હવે એક જ સમયે પહોંચે છે કે જુદા જુદા સમયે પહોંચે છે, એટલે ઘરે A નું ઘર ક્યાં છે? P સ્થાને. B નું ઘર ક્યાં છે? Q સ્થાને. હવે એક જ સમયે પહોંચે છે કે અલગ અલગ સમયે પહોંચે છે, તો એની માટે આપણે અહીંયા આ લંબાવી દઈએ તો આ A માંથી થઈને પણ પસાર થાય છે. એટલે બંને એવું કહી શકાય કે જ્યારે ઘરે પહોંચે છે ત્યારે સમય બંનેનો સરખો હોય છે. એટલે હું એમ કહું કે હું 8 વાગે નીકળું છું અને બીજો જે માણસ છે એ 8:15 નીકળે છે, પણ 8:15 નીકળે એ માણસની ઝડપ મારા કરતા વધારે હોય તો ધીમે ધીમે એ શું કરે છે? મને ઓવરટેક કરી નાખશે, બરાબર ને? પણ મારું ઘર અહીંયા નજીક છે એટલે હું એ સમયે પહોંચીશ. અહીંયા ક્યુ છે એ સમયે પહોંચશે. અહીંયા આપણે વાત કરી નાખીએ કે બંને, જો અહીંયા તમે લાઈન લંબાવશો, ટી ઉપર લેશો રેખા, તો બંને રેખા એક સમાન જ આવે છે. તો બંને એક જ સમયે ઘરે પહોંચે છે. ત્યાર પછી A/B રસ્તા ઉપર B/A થી એક વખત કે બે વખત આગળ નીકળી જાય છે. તો જો આગળ નીકળે ને, સપોઝ કે હું તમને એમ કહું કે આગળ નીકળે ત્યારે બંને રેખા એકબીજાને હંમેશા છેદે છે. એટલે અહીંયા જો છેદ્યું કે નહીં, એટલે B એ કરતા આગળ નીકળી જાય છે, પણ B નું ઘર તો થોડું દૂર છે એટલે એ કરતા આગળ નીકળી જાય છે. પણ એક જ વખત છેદે છે, છેદન બિંદુ એ આગળ દેખાડે છે, એટલે એક જ છેદન બિંદુ છે. એટલે આપણે કહી શકીએ કે B એ A ની રેખાને એક જ વખત છેદે છે, તેથી એક જ વખત આગળ નીકળે છે. ઓકે મિત્રો, તો બસ બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થઈ ગયો મિત્રો. ચલો મિત્રો, હવે આપણને હજી પણ એક ગ્રાફનો જ દાખલો કીધો છે કે એક મહિલા, એના પછીનો દાખલો છે સ્વાધ્યાયનો 3.3. જોઈએ રકમ વાંચી. જો રકમ ઉપર ડિપેન્ડ છે, તમે સમજજો. આ દાખલો ખૂબ જ સહેલો છે, કાંઈ નથી આ દાખલામાં, પણ એનો જે ગ્રાફ દોરવાનો છે એ થોડું કેરફુલી આપણે કામ કરવું પડશે. એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલ કાર્યાલય ઉપર 5 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે સીધી સડક ઉપર ચાલીને જાય છે. એક મહિલા છે એ પોતાના ઘરેથી નીકળે છે અને ઓફિસ જાય છે. ઓકે મિત્રો, ડિસ્ટન્સ કેટલું છે? 2.5 કિલોમીટર. ઓકે, આ સમયે એની ઝડપ કેટલી છે? 5 કિલોમીટર પ્રતિ અવર. ઓકે મિત્રો, અને કેટલા વાગે નીકળે છે? સવારે 9 વાગે નીકળે. અચ્છા, હવે હું તમને એમ કહું કે ઘરથી ઓફિસ પહોંચતા કેટલો સમય લાગે, તો પહેલા આપણે કાઉન્ટ કરી નાખીએ, કારણ કે આપણને અંતર અને વેગ બંને આપેલા છે મિત્રો, બરાબર કે નહીં? તો અહીંયા લખીએ કે ઘરથી ઓફિસ પહોંચતા લાગતો સમય T1 is equal to, અચ્છા સમય બરાબર, ચલો વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો સમય બરાબર અંતરના છેદમાં વેગ, એટલે 2.5 ના છેદમાં 5. આનો હિસાબ કરશો તો 1/2 અવર, એટલે કે 30 મિનિટ લાગે છે. ઓકે,
અવરને આપણે મિનિટમાં ફેરવવું તો 60 વડે ગુણી નાખવાના, તો 60 ભાગ્યા 2 એટલે શું થાય 30 મિનિટ. એટલે 9 વાગે નીકળે છે. સાંભળજો મિત્રો, 9 વાગે નીકળે છે અને 9:30 વાગે શું થાય છે, એ ઓફિસ પહોંચે છે. જો તમારે એને પ્રેક્ટિકલી થોડું અટેચમેન્ટ કરવું પડશે. હા, પહેલા આપણે સમય મેળવ્યો ઘરથી ઓફિસ પહોંચતા, એટલે હું 9 વાગે નીકળું, મારે 30 મિનિટ થાય તો હું કેટલા વાગે પહોંચું, 9:30 વાગે. ઓકે, એટલે અહીંયા મેં દર્શાવ્યું છે. હવે આપણે આગળ વાંચીએ, રકમ વાંચીએ. રકમ વાંચતા વાંચતા આપણે કામ કરતા જશું, ગ્રાફ છેલ્લે દોરશું. ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે અને 25 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પરત ફરે છે. એટલે હવે પહેલા ઘરથી ઓફિસ જાય અને પછી ઓફિસ થી ક્યાં આવે છે, ઘર આવે છે. બરાબર, અંતર તો એટલું જ રહેવાનું ને, અંતર કઈ ઘટી જાય નો ઘટે. બરાબર ને, ધ્યાન રાખવાનું. 2.5, પણ ત્યારે એનો જે વેગ છે એ વેગ આપણને કેટલો કીધો છે, 25 કિલોમીટર પ્રતિ અવર. રિક્ષા ઝડપથી ચાલે કે નહીં? કામ કરી કરીને થાકી જાય ને, એટલે ઓફિસ થી ઘર પછી રિક્ષામાં જાય. હા, ઓકે. તો અહીંયા પહેલું કામ હું અહીંયા એ કરીશ કે ઓફિસ થી ઘર પહોંચતા લાગતો સમય, ઈ સમયને t2 કહી દો. હવે સમય બરાબર અંતરના છેદમાં વેગ. આ હિસાબ કરશો તો 1/10 અવર થશે અને મિનિટમાં ફેરવો તો 6 મિનિટ થશે. 60 વડે ગુણવાનું છે મિત્રો. અવરને મિનિટમાં ફેરવવો તો 60 વડે ગુણો તો 60 ભાગ્યા 6 એટલે 6 મિનિટ. તો હવે મને એમ કહો કે 5 કલાકે, સાંજે 5 કલાક એટલે PM આવશે. તો ઘરે કેટલા વાગે પહોંચે? હું 5 વાગે નીકળું અને 6 મિનિટમાં મને રિક્ષા ઉતારી દે તો કેટલા વાગે હું પહોંચું? પાંચ ને 6 PM પહોંચું. એટલે સાંજે 5 કલાક અને 6 મિનિટે હું ઘરે પહોંચું. તો હવે આપણને એવું કીધું છે કે યોગ્ય સ્કેલમાં પસંદ કરીને x વર્સિસ t નો ગ્રાફ દોરો. x વર્સિસ t નો ગ્રાફ આપણે દોરવાનો છે. બરાબર, તો x વર્સિસ t નો ગ્રાફ દોરવા માટે આપણે શું કામ કરશું? પહેલા તો મેં એટલે જ અહીંયા દર્શાવ્યું છે. હા, સપોઝ કે આ ઉગમ બિંદુ છે, અહીંયા t બરાબર 0 સમય છે, અહીંયા હું 9 લઈ લઉં, અહીંયા હું લઈ લઉં 9:30. થોડું ભેગું છે એટલે ધ્યાન રાખજો. પછી અહીંયા લઈ લઉં છું 5 અને પછી અહીંયા લઈ લઉં છું 5 ને 6 મિનિટ. આપણે ગમે તેમ દર્શાવવું એમ દર્શાવી શકાય, આપણે દર્શાવવાનું છે. બરાબર કે નહીં? હે, આટલું અંતર લઈ લઉં છું 2.5 કિલોમીટર. ઓકે, હા, 9 વાગે ઘરથી શરૂઆત કરે છે અને ઓફિસ કેટલા વાગે પહોંચે છે? 9:30 વાગે. અને કેટલી અંતરે ઓફિસ આવેલી છે? 2.5. આ બંનેને જોડી દો. આટલું કામ પૂરું થઈ ગયું. બરાબર, 9:30 વાગે ઓફિસ. હવે ઓફિસથી 5 વાગે નીકળે છે, એટલે 9:30 થી 5 વાગ્યા સુધી ઓફિસમાં જ છે. ઓકે, એટલે આપણે ઈ ગતિ નથી કરતું, ગતિ ન કરે એટલે સ્થાન ન બદલાય, સ્થાન ન બદલાય એટલે ગ્રાફ આ રીતે આવે. અને 5 વાગે ઓફિસેથી નીકળીને પાછા ક્યાં પહોંચે છે? ઘર. ઘર એ ઉગમ બિંદુ છે એટલે ઘરે પહોંચે. યસ મિત્રો, તો આ ગ્રાફ આપણો તૈયાર થઈ ગયો. આ તો મેં લીટા કર્યા છે. બરાબર ને, બાકી આમ આવશે ગ્રાફ. આ નો કરવા હોય તો હાલે, આ બધું હું ભૂસી નાખું તો ગ્રાફ આવવાનો છે. બરાબર, પણ લીટા કર્યા હોય તો આપણને સમજણ પડે કે પેલા એ 9 વાગે નીકળે છે ને 5 વાગે પાછો નીકળે ને 5 મિનિટ 6 મિનિટે પહોંચે છે. બરાબર, યસ. તો આ ગ્રાફ દોરવાનો છે. આવડે મિત્રો બધાને? યસ, બધા હોશિયાર છો. તો આ અને આ બંને વસ્તુ લખી નાખો. ત્યાર પછી આપણે એક બીજા દાખલામાં સરસ મજેદાર દાખલો છે અને મજા આવે એવો છે, એમાં આગળ વધીએ. ઓકે, પોઝ કરીને તમે લખી નાખો. ઓકે મિત્રો.
ચલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. એના પછીનો સમ છે 3.4 સ્વાધ્યાય. સરસ મજાનો સમ છે. આમ લોજિકલી વિચારવાનો સમ છે, પણ એમાં ભૂલ પડવાની શક્યતા ક્યાં થાય હું તમને કહીશ. સ્વાધ્યાય 3.4. એક દારૂડિયો સાંકડી ગલીમાં 5 પગલા ભરે છે અને 3 પગલા પાછળ ભરે છે. દારૂડિયો તો તમને કેવો હોય ખબર હોય, બરાબર ને? લથડિયા ખાતો હોય, આમ આગળ જાય પાછો પાછળ આવે, આગળ જાય પાછો પાછળ, બરાબર ને? ઓકે. એક દારૂડિયો સાંકડી ગલીમાં 5 પગલા ભરે છે અને 3 પગલા પાછળ ભરે છે. સાંભળજો. ત્યારબાદ ફરીથી 5 પગલા આગળ ભરે, 3 પગલા પાછળ ભરે. આ રીતે એ ચાલતો રહે છે. તેનું દરેક પગલું 1 મીટરનું છે. એટલે 5 પગલા ભરે તો 5 મીટર આગળ જાય, 3 પગલા પાછળ ભરે તો 3 મીટર પાછળ આવે. ઓકે. તો 1 સેકન્ડ જેટલો સમય લે છે. એટલે 5 પગલા આગળ જાય તો 5 સેકન્ડ લે, 3 પગલા આગળ જાય તો 3 સેકન્ડ લે. પણ સેકન્ડની ક્યારે બાદબાકી થાય નહીં. આ ભૂલ થાય છે બધાને. બધા શું કરે? 5 પગલા આગળ, 3 પગલા પાછળ. ચલો 5 - 3 એટલે 2 સેકન્ડ થાય. વાહ! સમયને તમે બાદ કરી નાખો. સમયની બાદબાકી નહીં થાય, સમયનો હંમેશા સરવાળો થશે. ઓકે. તો x વર્સિસ t નો ગ્રાફ દોરો અને અન્ય કોઈ રીતે નક્કી કરો કે ગતિનો પ્રારંભ બિંદુ 13 મીટર દૂર આવેલા ખાડામાંથી કેટલા સમય બાદ પડી જશે. જો હવે આગળ લથડિયા ખાતો ખાતો એ આગળ વધે છે અને 13 મીટર ના ખાડામાં એ પડી જાય છે, બરાબર? પણ એ ક્યારે પડે છે, કેટલા સમય પછી પડે છે, એનો હિસાબ આપણે કરવાનો છે મિત્રો. તો હવે આપણે આપણો મેઇન હેતુ શું છે કે 13 મીટર દૂર ખાડો એટલે અંતર, ખાડાનું અંતર કેટલું છે અહીંયાથી? 13 મીટર. 13 મીટર આવે ને તો અટકી જવાનું. ચલો આગળ વધીએ. આપણે અહીંથી શરૂઆત કરીએ. દારૂડિયો છે એ 5 પગલા આગળ જાય. કેટલું અંતર કાપે? 5 મીટર, બરાબર? ઓકે. અને કેટલો સમય લે? 5 સેકન્ડ. ઓકે મિત્રો. પછી 3 પગલા પાછળ. કેટલું અંતર કાપે? 3 પગલા પાછળ એટલે 3 મીટર અંતર કાપે. અને સમય કેટલો જોઈએ? 3 સેકન્ડ. ઓકે મિત્રો. આ બંને સમયનો તો હંમેશા સરવાળો થાય એટલે કુલ કેટલી સમય થઈ? 8 સેકન્ડ. પણ હા, અંતરની બાદબાકી કરી શકો. હું તમને એમ કહું કેટલું સ્થાનાંતર થયું, તો 5 આગળ ગયો, 3 પાછળ આવ્યો, તો સ્થાનાંતર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે કે નહીં? તો એનું સ્થાનાંતર કેટલું થયું? 2 મીટર. ઓકે મિત્રો. ચલો. હા, પણ ધ્યાન રાખવાનું છે. હવે 2 મીટર જેટલો આગળ આવી ગયો છું, બરાબર ને? આ સ્થાનાંતર છે, બરાબર? હવે પાછા 5 પગલા આગળ ભરે. ઓકે. એટલે 2 મીટર જેટલું એનો સ્થાનાંતર થયું, એટલે 2 મીટર જેટલો એ આવી ગયો છે. હવે 2 માં પાછા 5 પગલા આગળ ભરે છે. એટલે સાંભળજો, હું આ 2 + 5 કરીશ એટલે શું થશે? 7 મીટર. અને 3 પગલા પાછળ ભરે તો અહીંયા 3 પગલા પાછળ ભરે એટલે હવે અહીંયા મારે 3 મીટર લખું. આની માટેનો સમય કેટલો જોઈએ મિત્રો? જો 2 મીટર. હવે 7 સેકન્ડ નહીં કરતા હો. આ તો એની માટે 5 મીટર આગળ વધે છે એટલે અહીંયા પાછી 8 સેકન્ડ તો છે જ. એટલે પાછી અહીંયા 5 સેકન્ડ થશે. જો ઉમેરતા જાવ તો વધારે સારું. ચલો 8 ને 8 માં 5 ઉમેરો એટલે અહીંયા કેટલી સેકન્ડ થઈ? 13 સેકન્ડ, બરાબર કે નહીં? અને અહીંયા 3 મીટર આગળ વધ્યો તો પાછળ ગયો એટલે 3 સેકન્ડ થઈ, તો અહીંયા કુલ કેટલી સેકન્ડ થઈ? 6 સેકન્ડ. પણ મિત્રો એનું સ્થાનાંતર કેટલું થયું? 4 મીટર. 2 મીટર તો પેલા આગળ વધ્યો તો, 5 પગલા આગળ વધ્યો એટલે 7 મીટર, પાછું 3 પગલા પાછળ, 7 - 3 એટલે 4 મીટર. આ એનું સ્થાનાંતર છે. સ્થાનાંતરમાં મારે એડ કરવાનું હો. ચલો 5 પગલા આગળ ફરીવાર. ઓકે. 5 પગલા આગળ
4 મીટર જેટલું સ્થાનાંતર થઈ ગયું છે તો અહીંયા 4 + 5 એટલે કેટલું થશે 9 મીટર. 3 પગલા પાછળ એટલે કેટલું અંતર કાપે 3 મીટર. અચ્છા ચલો ફરીવાર આ 16 સેકન્ડમાં 5 સેકન્ડ ઉમેરાય તો 16 ને 5 શું થાય 21 સેકન્ડ અને પાછી 3 સેકન્ડ ઉમેરાય એટલે અહીંયા 3 સેકન્ડ લખી નાખું. આ બંનેનો સરવાળો કરો તો શું થાય 24 સેકન્ડ. ઓકે અચ્છા ચલો અહીંયા સ્થાનાંતર કેટલું થયું 9 - 3 એટલે અહીંયા શું થશે 6 મીટર. બરાબર મિત્રો સ્થાનાંતર 6 મીટર. કેટલા અંતર સુધી જવાનું છે 13 મીટરે ખાડો છે. બરાબર હાલો હજી આગળ વધીએ આપણે 5 પગલા આગળ. 6 મીટર સ્થાનાંતર થયું ને તો 6 + 5 એટલે 11 મીટર અને 3 પગલા પાછળ તો 11 અને આ 3 પગલા પાછળ બરાબર એટલે 11 - 3 કારણ કે આપણે આગળ અને પાછળ એટલે સ્થાનાંતરની વાત કરીએ છીએ તો સ્થાનાંતર કેટલું થઈ ગયું 8 મીટર. સમયની વાત કરીએ તો 5 સેકન્ડ 24 + 5 એટલે 29 સેકન્ડ થશે. ઓકે 24 અને આ 5 મીટર આગળ વધે તો 5 સેકન્ડ લાગે તો અહીંયા 29. ત્યાર પછી 3 સેકન્ડ વધારાની પાછળ ગયો ને 3 સેકન્ડ થાય તો આ બંનેનો સરવાળો કરો તો શું થાય 32 સેકન્ડ. ઓકે ચલો હજી આપણે કામ કરવાનું થશે. બરાબર તો 5 પગલા આગળ ચલો સ્થાનાંતર કેટલું છે 8 + 5 એટલે 13 અને 32 જો 13 મીટર આવી ગયું 13 મીટર તો શું છે ખાડો છે એટલે હવે 3 પગલા પાછળ લેવાની ભૂલ નહીં કરતા. હા 8 + 5 એટલે શું થઈ ગયું 13 મીટર પડી ગયો ખાડામાં. બરાબર કે નહીં. અને એની માટેનો સમયની વાત કરીએ આપણે મિત્રો તો 5 કેટલા 32 સેકન્ડ કુલ હતી તો 32 + 5 તો 37 સેકન્ડ. મિત્રો તો અહીંયા લખી શકીએ કે 37 સેકન્ડ પછી અહીંયા જવાબ લખીએ 37 સેકન્ડ પછી દારૂડિયો ખાડામાં પડશે. 37 સેકન્ડ પછી દારૂડિયો ખાડામાં પડશે. ઓકે હવે મારે એનો ગ્રાફ દોરવો છે મિત્રો તો ગ્રાફ મારે x વર્સિસ t નો દોરવાનો છે. બરાબર તો હવે એક વસ્તુ ધ્યાન રાખો સ્થાનાંતર તમારું કેટલું થાય છે પહેલા સ્થાનાંતર 2 પછી 4 પછી 6 પછી 8 અને પછી 8 ને 5 13 બરાબર કે નહીં. તો અહીંયા તમારે 0 પછી 2 પછી અહીંયા 4 પછી 6 પછી 8 અને પછી સીધો ખાડામાં. બરાબર 8 મીટર પછી સીધો ક્યાં જાય છે ખાડામાં એટલે અહીંયા 13 મીટર. ઓકે સમયની વાત કરીએ તો સમય 8 સેકન્ડ પછી 16 પછી 24 પછી 32 ને પછી 37. બરાબર તો અહીંયા સમય પણ આપણે ધ્યાનમાં રાખી લઈએ. જે સમય આપણી પાસે છે એ જ લખી નાખીએ 8 પછી 16 24 32 અને 37. બરાબર બસ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. પહેલા 5 મીટર જાય છે. ઓકે પછી 3 મીટર ક્યાં આવે છે પાછો આવે છે એટલે 5 મીટર અહીંયા લઈ લઈએ આપણે. બરાબર અને એની માટે જે સમય છે એ 5 અને 5 સેકન્ડ. બરાબર એટલે 5 સેકન્ડ છે એ કંઈક અહીંયા આવ્યું હોય એ લઈ લેવાનું તમારી જાતે એમાં બહુ ટેન્શન નહીં લેવાનું. આને જોડી દો. બરાબર તમે આ ગ્રાફ તમારી જાતે પણ દોરી શકો છો. ઓકે નો પ્રોબ્લેમ. અને પછી 3 મીટર પાછો જાય છે
આને આપણે થોડું છૂટું દોરી નાખીએ. અહીંયા 8 16 24 32 અને 37 બરાબર. ઓકે, પછી 8 સેકન્ડ લાગે છે ને કેટલું સ્થાનાંતર થાય છે એનું 2 મીટર જેટલું. એટલે 8 સેકન્ડ અહીંયા છે, 2 મીટર અહીંયા છે, એટલે સીધું અહીંયા આવી જશે. અહીંયા યામ લખવા હોય તો 5,5. અહીંયા યામ લખવા હોય તો આ x વર્સિસ t નો ગ્રાફ છે. ઓકે, તો સ્થાનાંતર કેટલું થઈ ગયું? 2,8 બરાબર કે નહીં? ચલો, ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. પાછું 2 માં 5 ઉમેરીએ તો શું થશે? 7. 7 આ બંનેની વચ્ચે છે અને સમય કેટલો છે? 13 સેકન્ડ. 13 અહીંયા આ બંનેની વચ્ચે આવે બરાબર. તો અહીંયા આપણે લખી નાખીએ. એટલે આ ગ્રાફ પાછો ઉપર જશે બરાબર. અહીંયા 8 અને 13. ત્યાર પછી 3 મીટર પાછો નીચે આવે છે. સ્થાનાંતર કેટલું થાય? 4. એટલે 4 અહીંયા છે અને સમય 16 સેકન્ડ જોઈએ બરાબર. એટલે અહીંયા આવશે બરાબર. એટલે અહીંયા યામ લખવા હોય તો તમે 4 અને 16 લખી શકો છો. હાલ હવે આગળ આવીએ. 4 માં 5 ઉમેરો એટલે 9 થાય. 9 અહીંયા છે, આની નજીક લઈ લઈએ 9 બરાબર. 9 અને એની માટે સમય કેટલો છે? 21 સેકન્ડ છે. અહીંયા લઈ લઈએ આપણે. તો એ આપણે જાતે લઈ લેવાનું, એમાં કઈ પ્રોબ્લેમ નથી બરાબર. એટલે આ ગ્રાફ પાછો ઉપર ગયો. ડન. હવે 3 મીટર પાછો નીચે આવે. સ્થાનાંતર કેટલું થાય છે? 6. તો અહીંયા આપણે આવી છે 6 અને સમય કેટલો છે? 24 બરાબર. હવે પાછું 5 એટલે ક્યાં જશે? 11 જશે. એટલે 11 છે આની નજીક લઈ લઈએ. અને સમય કેટલો છે મિત્રો? 29 આની નજીક લઈ લઈએ બરાબર. એટલે અહીંયા આમ થશે. ઓકે, અને પછી 3 મીટર પાછો સ્થાનાંતર 8 એટલે અહીંયા અને 32 સેકન્ડ થાય બરાબર. અને છેલ્લું સ્ટેપ એ 8 છે અને 8 ને 5 એટલે અહીંયા સીધું અહીંયા આવશે 13 મીટર. આપણે 11 મીટર છે એ થોડું નીચે લઈ લઈએ એટલે આમ ખ્યાલ આવે બરાબર. પાછું છેલ્લું સ્ટેપ અહીંયા આવશે. એની માટેનો જે સમય છે એ સમય શું થશે? તો ગ્રાફ છે એ તમારો ઝિગઝેગ ગ્રાફ આવશે. ઓકે, અહીંયા બધાના યામ લખવા હોય તો લખી શકો બરાબર ને. અહીંયા 24 ની આગળ છે ને એટલે અહીંયા 21, 9 ને 21 બરાબર. 9 21 પછી અહીંયા 24 6 ને 24 6 અને 24 પછી અહીંયા 11 ને 29 ત્યાર પછી અહીંયા 8 ને 32 અને છેલ્લું 13 અને 37. આમ આપણે થોડું ઊંધું લખ્યું છે. ખરેખર x યામ પહેલા આવે, y યામ પછી આવે. થોડા ચેન્જ કરી નાખીએ આપણે. આ x યામ છે, આ y યામ છે બરાબર ને. એટલે અહીંયા 8 to 38 પછી અહીંયા 16 4 21 9 24 6 29 11 32 8 37 and 30. ઓકે, તો આ બધાના અહીંયા ક્લિયર થઈ ગયા બરાબર કે નહીં? ઓકે મિત્રો, યસ. તો હવે લગભગ ચલાવવાના દાખલા આપણે ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે. બીજા સાપેક્ષ વેગના દાખલા છે બરાબર. 3.10 દાખલો એ આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. ત્યાર પછી બીજા થોડા ઘણા દાખલા છે એ આપણે ગણવાના છે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધશું. ત્યાં સુધી હવે થેન્ક યુ વેરી મચ. ઓકે, દાખલામાં ખૂબ જ મહેનત કરજો, સમજજો, સમજ્યા વિના કામ નહીં કરતા. ઓકે મિત્રો, તો આને લખી નાખજો આ રીતે અને ગ્રાફ આ રીતે દૂર નાખજો. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ મળી.